નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મનન ટાઈમ ન્યૂઝમાં। ભાજપની સત્તામાં વડોદરાનો વિકાસ આંખે ઉડીને વળગી રહ્યો છે। વોર્ડ નંબર 13માં પોલો ગ્રાઉન્ડ પાસે તેમજ નવજીવન સ્કૂલ પાસે ડ્રેનેજના તૂટેલા જોખમી ઢાંકણ પર વડોદરા વિકાસ મંચ દ્વારા ભાજપનો ઝંડો રોપી વિકાસ બતાવ્યો। ગુજરાતમાં તથા વડોદરામાં છેલ્લા 27 વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને વડોદરા શહેરમાં પણ ભાજપનું શાસન છે। વડોદરા શહેરને સ્માર્ટ બનાવવાની અને ભાજપના શાસનમાં વિકાસની મોટી મોટી વાતો કરતા સત્તાધીશો રાજકારણીઓએ આટલા વર્ષો બાદ શહેરમાં ખરેખર શું વિકાસ કર્યો છે? આ અમે અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। વડોદરાનો વિકાસ થઈ રહ્યો છે એટલે એમની ધ્વજા ફરકાઈને અમે બતાવવા માંગીએ છીએ કે તમારો વિકાસ કેવો થઈ રહ્યો છે। નવજીવન સ્કૂલ આગળ પણ અમે આગળ ધજા ફરકાઈને આવ્યા છે। અહીંયા આગળ પણ એમની ધજા ફરકાયેલી છે કે વડોદરાનો વિકાસ આ થઈ રહ્યો છે। પ્રજા કે કેવો વિકાસ થઈ રહ્યો છે। કોઈની પણ ગાડી અકસ્માત થઈ જાય એમ છે, કોઈની પણ ગાડી અંદર જઈ શકે એમ છે। તમે જોઈ શકો છો આગળ પણ બધા ઢાંકણા તૂટેલા છે। ઇન્જિનિયર સાહેબને રજૂઆત કરેલી છે કે ભાઈ તમામ ઢાંકણા તૂટેલા છે। પ્રી મોસમ કામગીરી પણની માહિતી મેં માંગેલી છે। આજ દિન સુધી અમને પ્રી મોસમ કામગીરી અમને આપેલી નથી। આવનાર સમયમાં જ્યાં પણ ઢાંકણા તૂટેલા પાણી ભરાતું દેખાશે ત્યાં વડોદરા વિકાસ સેના ભારતીય જનતા પાર્ટીની ધજા ફરકાઈને બતાવશે કે આ વડોદરાનો વિકાસ છે। મારું નામ માળી રાજેશ, વડોદરા વિકાસ સેના।